વન વન હગે વન હાગવે અરે રે જન વન નાતી લઈને વન વન માવતો યમ જીવીએ અરે રે એક તું વિન મરીએ મેં કે વન હગે વન હાગવે વન નાતી લઈને વન માવતરો અમે જીવીએ અને એક તું વિન મરીએ મેં આ ધરતીની માથે સાહેબ વરસાદ ન પડે જેથી તેથી આ ધરતીના કાળજા ચીરી અને કાળ ઝાડ દુકાળ પડતો હશે સાહેબ પણ દુકાળ કેવો હશે કે કોળુજી દેશના ગાળ ઉજળ કર્યો પ્રથમના ભાગમાં ન્યાથી પરવર્યો ઘડી ત્રોડી રેટીએ વિશે કર્યો પાતલે ભાજલે હાથ આટા ભર્યો ઓખો બરડો એને ચડાવ્યા ઉરમાં ગયો હાલાર ને આવતા પોરમાં મંડી ગયો ગંડલ ને ગુમારા પાળવા જૂનાના ન્યાથી હલાવ્યા ઝાલવા નારીઓ ગળદીઓ કોઈને નાલવા ન્યાથી મંડી ગયો કચ્છમાં ત્રાળવા ગજવી ભુજને મારવાલે ગયો થાનકે ઘણો હરાડો થયો પછી લોટો જોટો માર્ગ સિંધનો લિયો કરાચી જઈને મુકામ જબરો કયો ઈ બંદરના વાનને મંડી ગયો બોલવા ઢંઢેડી મેદની મળ્યો ધમરોડવા વાગડના લોકને રીવને રોડવા ઈ વ્રણિકને રીવને ત્રાજમે તોડવા અને ધંધુકા લીંબડી મંડી ગયા ધ્રુજવા ઈ રે 33 નહીં દિયા રૂજવા અને ભેકારી આવ્યો મલકને ગુંજવા આવો દુકાળ સાહેબ આ કઈ ગાયે મકોળા ભરખિયા અરે રે જોનય સ્ત્રીએ ભરખ્યાય બા કે હવે વળને લાખાય ફલના અરે રે તારા દેહમાં પડ્યું દુગાર ગાયે માકોણા ભરખિયા સ્ત્રીએ ભરખ્યા બાલ હવે વળને લાખા ફલના તારા દેહમાં પડ્યો દુકાળો આવો કાળઝાળ દુકાળ સાહેબ ધરતીના પંડની માથે પડ્યો છે સૌરાષ્ટ્રની ધરાની માથે દુકાળ છવાઈ ગયો છે સાહેબ માણસો છે જેને કહેવાય ખેરું ખેરું થવા માંડ્યા છે પશુ પંખી હાટું તો ખાવા હાટું ધાનની વાત તો ક્યાં પીવાનું પાણી ક્યાં નથી સાહેબ અને એમાં સૌરાષ્ટ્રમાં ખાંભા ગામની વાત ઝવેરચંદ મેઘાણી લખે છે સાહેબ ખાંભા ગામની આયરની દીકરી છે અને કે છે બાજુમાં મિતિયાળા ગામમાં સાસરે છે સાહેબ અને કે છે એક ઈ દીકરીને ઘરમાં એક ટંક કે છે ખાય એટલું અનાજ રહ્યું નથી સાહેબ પોતાની પાસે જે કઈ પશુધન હતું પ્રાણીઓ હતા એ બધા જેને કહેવાય કે એક એક કરી અને કાળ મહારાજના જડબામાં હોમાઈ ગયા છે હવે પોતાના નાના નાના બાળકોને સાહેબ ખવડાવવા હાટું કાંઈ રહ્યું નથી એટલે એ દીકરીએ પોતાના પતિને કીધું સાંભળો છો કે હા કે મારા ભાઈને મુરલીધર મહારાજે ઘણું દીધું છે એની માથે મારા એમ કહેવાય કે ભાઈની માથે ભગવાનની મહેર છે તમે એને વાત તો કરો એ આપણું વરહ ઉતરી જાય આ માઠું એટલું આપણને કાંઈ મુઠ્ઠી અનાજ દઈ દે એટલે પુરુષે થોડી વાર વિચાર કર્યો સાહેબ અને વિચાર કરી અને પુરુષે કીધું કે મારાથી એમ નહીં થાય હું માંગી નહીં શકું હું જઈ નહીં શકું એ રીતે એટલે દીકરીએ કીધું કે તમે ન જઈ શકો તો મને રજા આપો હું જઈને મારા ભાઈને વાત કરું સાહેબ એટલે કીધું કે તમારે જવું હોય તો તમને રજા આપું છું બાકી મારાથી નહીં બને અને કે છે કે મિતિયાળા ગામથી આયરની દીકરી છે સાહેબ પોતાના ભાઈને ગામ જવા હતું ખાંભા જવા હતું તો નીકળી છે દુકાળે જેને ઘેરી લીધી છે પંડ જેને કહેવાય દુબળું થઈ ગયું છે પણ એ સમય સાહેબ ક્યાં વાહન વ્યવહાર હાલીને જવાનું હોય અને એમાં હાલીને માર્ગે પડી છે મનમાં ઘણા કોડ છે કે મારો ભાઈ છે એ મારી વાત સાંભળી મુઠ્ઠી જારેક દાણા મને દઈ દે જેનાથી મારું વરહ ઉતરી જશે આવા કરોડ વિચાર કરતી પોતાની ભાઈની પાસે એમ કહેવાય કે આશા લઈ અને દીકરી કે છે કે ડગલા ભરતી વહી જાય છે સાહેબ બરાબર ખાંભા ગામનું પાદર આવ્યું અને કે છે કે એ ભાગોળની માલપાથી દીકરી જાતી હતી એમાં ઊંચી પડખાલનું મકાન છે ભાઈ છે એ ઢોલિયો ધારી અને ઓસરીમાં બેઠો છે દૂરથી દેખાય સાહેબ ઊંચી પડખાલના મકાન હોય ને એટલે દૂરથી દેખાય કે અંદર હું ચાલી રહ્યું છે અને એમાં દીકરીએ બેને જોયું કે મારો ભાઈ બેઠો છે અને એમાં આ ઈ જ સમય ભાઈની નજર બેનની માથે પડી એટલે પોતાની પત્નીને કીધું કે સાંભળે છે
મારી બેન આવતી હોય એમ લાગે છે, અને એના પ્રદેશમાં દુકાળ છે એટલે કાંઈક લેવા હાટું જ આવતી હશે એમ કરી અને કીધું હું કે ઈ આવે તો કહી દેજે કે તમારા ભાઈ ગામત્રે ગયા છે ને હું અહીં વંટી ડબ્બીને પાછળથી વયો જાઉં છું. ઓલી દીકરી છે આ દ્રશ્ય જોઈ રહી છે, પોતાનો હગો ભાઈ સાહેબ જે એક માના ઉદરની માઇલ પા આળોટીને મોટા થયા છે, એક જનેતાનું ધાવણ દાવીને મોટા થયા છે, ઈ ભાઈ સાહેબ આજે કે છે કે વંટી ટપી અને પોતાની બેન ભાલે છે એમ વયો ગયો. અને એ દીકરીએ આવી અને કે છે કે ડેલીએ તે સાહેબ ટકોરા દીધા અને પોતાની ભોજાએ દરવાજો ખોલ્યો અને કીધું કે આવો નણંદબા. એટલે કીધું કે ભાભી મારા ભાઈ નથી? કે ના તમારા ભાઈ તો ગામત્રે ગયા છે. કે ભાભી આ ઘરમાં ઢોલિયો પાથરેલો છે ને? કે ઘરમાં ઢોલિયો ન પાથરેલો હોય કે ભલે કેદીન આવશે? તો કે ક્યારે આવશે? તો કે ઈ કાઈ કઈ નથી ગયા, એમને કેટલો સમય થાય એમ. ઈ તો ગામત્રે ગયા છે, કશું કહેવા રહ્યા નથી. એટલે કીધું હું કે ભલે ભાભી. તો કે અંદર તો આવો, પાણી તો પીવો. કે ના ના મારે પાણી નથી પીવું, મારે અંદર નથી આવવા. તો અહીંથી જાતી હતી જ મને એમ થયું કે લાવ ભાઈને મળતી જાવ સાહેબ. હા જો દીકરીએ વાત ન કરી કે શું કામ આવી હતી, કારણ કે અંતરના ઊંડાણની કઈ વેધીને ભણાય એને ચોરે ન ચિતરાય. આ તો ચિતની વાત્યું શંકરા. અંતરના ઊંડાણની કોઈ વેધીને ભણાય એને ચોરે ન ચિતરાય. આ તો ચિતની વાત્યું શંકરા સાહેબ. આ જે ઠેકાણે જે વાત થતી હોય ન્યા જ કરાય સાહેબ, બધાની આગળ ન કરાય. આહુલાને પી ગઈ સાહેબ આયર ને દીકરી ત્યાંથી પાછી વળી હો. દહેક ડગલા હાલી અને ન્યાર તો આંખની માલપાથી આવડાની ધાર થઈ ગઈ ઠેકી ઠેકી. કે જે ભાઈ હાટું થઈને મારા બાપુએ મને કીધું પરણીને હારે જાતી દેદી કે બેટા તારે જે જોઈએ ને અહીંથી લઈ જા. દેદી મેં એમ કીધું તું બાપુ આ મારા જવટલિયા હાટું થઈને મારા ભાઈ હાટું રહેવા દો, મારે કાંઈ નથી જોતું હો. હા અને આજે ઈ મારા ભાઈને હું મુઠ્ઠી જ્યારે મોઘી પડી મારે આદી અને કે છે એક આવો દુકાળનો સમય મારે જ્યારે જરૂર પડી તેથી જ મારે એમ કહેવાય કે મારાથી મોઢું ફેરવી અને કે છે કે વયો ગયો. આમ ક્રોધ વિચાર કરતી કરતી રોતી રોતી ત્યાંથી વી જાય. અને એમાં સાહેબ ઈ ગામના પાદરમાં લીમડાના છાયાના હેઠે ઈ ગામનો વણકરો, ઓલી આયરની દીકરીને ગામનો વણકર બેઠો હતો અને કે છે કે ઢોલિયો ઢારીને બેઠો છે, હુંકો બેઠો બેઠો પીતો હતો ને એમાં ઈ દીકરીને એને જતાઈ જોઈ અને પાછી વળતાઈ જોઈ. એટલે કે છે કે હળી કરીને ઊભો થઈ અને પૂછ્યું કે બેન મને ઓળખ્યો? કે બેન મને ઓળખો છો? કે હા હું તમને ઓળખું છું, તમે જોગળાભાઈ ને? કે હા બેન હું ઈ જોગળો વનકર. આપણે નાના હતા હારે રમીને મોટા થયા છે. હા ભાઈ હું તમને કેમ ભૂલું જોગળાભાઈ. કે પણ બેન તું હમણાં તો જાતી હતી ને તરત તું પાછી વળી કે તારા ભાઈ કે બોજાય ઘરે નથી? કે ના જોગળાભાઈ એવી વાત નથી, હું તો એમ જ આવી હતી. કે ના ના બેન તારી આંખમાં આહું શેના છે ના? એટલે કીધું જોગળાભાઈ ઘણા દીએ બાપના ગામ આવીશું, આ ગામના ઝાડવા જોઈ અને મને રોવાનું આવી ગયું, મને રોવાનું આવી ગયું છો. એટલે કીધું કે બેન તારી હારે રમીને મોટો થયો છું, ભલે વણકર છું, હું આયર નથી, હું વણકર છું, હું નાનો માણસ છું, પણ તારા આહુડાને તો સારી રીતે ઓળખી શકું છું. આ તારા સુખના નહીં દુઃખના આહુડા છે મારી બેન, મને માનીને વાત કર. એટલે કીધું હું જો તું મને વાત ન કરને તો તને આ જોગડા વનકરના ગળાના હમ છે. હા અન સાહેબ આયરની દીકરીએ કીધું કે જોગડાભાઈ મારા પ્રદેશમાં દુકાળ છે આપ જાણો છો, અને કે છે કે મારી પાસે એક ટંકનું અનાજ નથી, હું મારા ભાઈની પાસે મુઠ્ઠી જારની આશાએ આવી હતી અને મારો ભાઈ મારા દેખતા વંટી ટપીને વયો ગયો અને મારી મોજાએ એમ કીધું કે વે નણંદબા તમારા ભાઈ તો ગામત્રે ગયા છે. કે હવે જોગળાભાઈ આ વાત સાંભળી અને મને હવે રોવું હમાતું નથી. મને એ વાતનું દુઃખ થાય છે કે આજે આવા કપરા સમયે કપરા ટાણે મારા ભાઈને મુઠ્ઠી જ્યારે મોંઘી પડી, એ વાતનું મને દુઃખ થાય છે ને એનું રોણું આવે છે. ત્યાર તો ઈ વણકરે ગામનો વણકર સાહેબ માથે હાથ મૂકીને આયરના દીકરીને કીધું તું હું મારી બહેન છાની રહી જા બાપ. તારો એક ભાઈ વંટી ટપીને વયો ગયો હોય, તારો બીજો ભાઈ હજી જીવે છે આ ગામમાં. મુજાતી નહીં અહીં બેસ, અહીંથી ડગલું ભરતી નહીં, જો અહીંથી ડગલું ભરને તો તને મારા ગળાના હમ છે એમ કરી અને ઈ માણસે ગળગળતી દોટ દીધી ભાઈ. ઘરે જઈ અને કે છે કે પોતાના 16 વર્ષના દીકરાને કીધું કે બેટા જે કઈ ઘરમાં અનાજ હોય જુવાર બાજરો ચોખા ઘઉં જે કઈ ગાળામાં ભરી દે, એક વર હાલે એટલા.
અને પોતાની પત્નીને કીધું કે સાંભળો છો કે આપણે જે કઈ જમાપૂંજી ભેડી કરીએ છીએ એ કાવડિયા ક્યાં છે, એ રૂપિયા ક્યાં છે? એટલે કીધું કે ઓલા મજૂરમાં છે. એ મજૂર ઉગાડી અને જેને કહેવાય કે પોતે પેટે પાટા બાંધીને ગરીબ માણસ સાહેબ પેટે પાટા બાંધીને જેને ભેડું કર્યું હતું એ બધું ઈ ધન જેને કહેવાય કે પોટલીમાં ભર્યું અને ઈ ટાણાના ઝવેરચંદ મેઘાણી કહે છે 100 રૂપિયા સાહેબ રોકડા એ લઈ અને પોતાના 16 વર્ષના દીકરાને ગાળાની માથે બેહાડ્યો અને કીધું કે હાલ મારી ભેડો. અને જ્યાં ઓલી આયરની દીકરી હતી ત્યાં આવી હાથની માલપાઈ પૈસાની પોટલી દીધી અને કીધું કે મારી બહેન એક પણ શબ્દ બોલ્યા વિનાની આ ગાળાની માથે બેહી જા, તને મારા સોગન છે જો તું કાંઈ બોલું તો. કે હા હા જોગળા ભાઈ એમ કરી અને આયરની દીકરી હમ દીધા એટલે કાંઈ બોલ્યા વિનાની બેહી ગઈ સાહેબ. અને પોતાના દીકરાને કીધું કે ભાઈને એના ગામ ઉતારીને આવજે, ના જે કઈ સામાન છે એ સારી રીતે ઘરમાં મૂકી આપીને પછી પાછો આવજે. અહીંયા આગળ પોતાની મૌબોલી બહેન અને દીકરાને વિદાય કરી અને જોગળો વનકર ઘર તરફ ડગલા માંડ્યા. ભાઈઓ ઘરે જઈ અને જોગળા વનકરે દ્રશ્ય જોયું ત્યાર તો પોતાની અર્ધાંગના જેને કહેવાય વણકરની પત્ની છે એ રહરા આવડે રૂએ ભાઈઓ. એટલે કીધું હું જોગળા વનકરે કે ભાગણ મારી બેનને મેં આમ કઈ દીધું એનું તને ઓછું લાગ્યું, એનું તને ખોટું લાગ્યું એટલે રૂએ છે? એટલે કીધું કે ના ના એમ વાત નથી. કે તો શું કામ રૂએ છે? કે તમે જે કઈ દીધું એ તો તમારી માના ધાવણના ગુણ હતા, એના સંસ્કાર હતા. હા તમે તમારી બેનને જે કઈ આપ્યું એ તો તમારી માના ધાવણના સંસ્કારને ગુણ હતા જેથી તમે આપ્યું. પણ ઓલો 16 વર્ષનો ગાડાની માથે બેહી અને ફઈને એના ગામ મૂકવા ગયો છે ને એ તો મારું ધાવણ ધાવીને મોટો થયો છે ને. અને ઈ જો કાંઈ કરીને ન આવે ને તો હવે જીવવામાં મને સ્વાદ ન આવે સાહેબ. હા એક વણકરની બાઈ એક વણકરની ગામના વણકરની પત્ની એમ કે છે કે હવે મને જીવવામાં સ્વાદ ન આવે. ઈ કાંઈ કરીને ન આવે તો જીવ કરડી અને મરી જાઓ. જોગળા વનકરને તો ધર્મ કરતા ધાલ પડી છે સાહેબ. હા અલ કે છે કે બરાબર અહીંયા આગળ ફઈને લઈ અને કે છે ઓલો દીકરો છે ઈ મિતિયાળા ગામ ભૂગ્યો, જે કઈ સામાન હતો એ બધો ગાડામાંથી ઉતારી દીધો અને પછી સાહેબ કે છે કે પોતે બળદને છૂટા કરવા માંડ્યો. બળદ છૂટા કરવા માંડ્યો હોય એટલે ફઈએ કીધું કે બેટા તારે પાછું નથી વળવાનું? કે હા ફઈ પાછું જવાનું છે મારે. તો બળદ હું કામ તું છૂટા કરે? એટલે કીધું કે ફઈ મારા બાપુએ જે કઈ તમને આપ્યું એનાથી વરસ તો તમારું સારી રીતે ઉતરી જાય, પણ મુરલીધર મહારાજ કરે, કાળીઓ ઠાકર કરે અને આવતા વરહે હારો વરહાદ થાય તો તમે ખેડ શેનાથી કરશો? તમે ખેતર ખેડશો શેનાથી? એટલે આ બળદને ગાલું હું હાય મૂંગતો જાઉં છું. હા સાહેબ હા કે બેટો બાપ જને અને ચીલે ચાલે નહીં તો જનની કાવ જનાઈને વરવું લાગે વેરડા. તો બેટો બાપ તને અને ચીલે ચાલે નહીં. જેવો બાપ એવો દીકરો સાહેબ. જેના જેવા મા બાપ હોય એવા સંતાન હોય સાહેબ. ઈ ગાલું હું અને બળદને ન્યા મૂકી અને વળ્યો પાછો સાહેબ. હાથની માલપા પરણો હતો એને ફેરવતો ફેરવતો ઠેકડા ભરતો ભરતો નીકળી ગયો સાહેબ. અહીંયા આગળ બેવ દંપતી છે જોગળો વનકર અને એની પત્ની આવ્યો કે આવશે એમ કરીને વાટ જુએ છે નેજવા કરી કરીને. હો જળવજળ દી થઈ ગયો છે. બાઈ છે પોતાના ઘરકામમાં વ્યસ્ત થઈ છે અને જોગળો વનકર વંડીએ બેઠો બેઠો રાહ જુએ છે સાહેબ. અને એમાં દેખાનો ઠેકડા ભરતો ભરતો વયો આવે છે. જોગળા વનકર 10 ડગલા હામો હાલ્યો ને બથ ભરી લીધી. હો કે મારા બાપ ફેનાને આ બધું મૂકીને આવે બેટા? કે હા બાપુ હું બધું મૂકીને આવ્યો. હા તો કે છે કે બેટા પણ આપણું બળદ ગાળું ક્યાં છે? ગાળું ને બળદ ક્યાં ગયા? એટલે કીધું કે બાપુ તમે જે કઈ દીધું એનાથી ફઈનું વરહ તો સારી રીતે ઉતરી જશે. આ બાપ દીકરો જે વાત કરે છે ને ઓલી જોગળા વનકરની પત્ની સાંભળે છે, એની દીકરાની માં સાંભળે છે. એનાથી વરહ તો ઉતરી જાય બાપુ, પણ આવતા વર્ષે વરસાદ હારો થાય તો ભાઈ ખેડ શેનાથી કરે? એટલે બળદને ગાળું હું ત્યાં મૂકીને આવ્યો છું. ન્યાર તો ઓલી વણકરની બાએ ગળગળતી દોટ દીધી, બથમાં લઈ લીધો અને કે છે કે બક્યું ભરવા લાગી સાહેબ. પોતાના દીકરાને કીધું કે બાપ તે તો આજે મારું ધાવણ ઉજળું કર્યું. મારી એમ કેવાય કે આ કોખને તે ઉજળી કરી મારા દીકરા. હા સાહેબ આમાં જ્ઞાતિ જાતિના ક્યાં વાડા કરવાના આવે સાહેબ. હા
જે માણસ સાહેબ ગમે એવા ઠેકાણે પૂકી જાય પણ માણસ એકવાર માણસ એની ન ભૂલે ને તેથી મોટી બીજી વાત કઈ નથી સાહેબ. હા, ઈ જ સમયે કે છે કે ઈ જોગડા વનકરની બાઈને પરાના પલ્લા છૂટવા માંડ્યા સાહેબ. હા, કે છે એક બાપ તે તો મારું ધાવન ઉજળું કર્યું. અને ઈ સમય કાળજાળ સમય કાળનો જેને કહેવાય દુકાળનો જાય ધીરે 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 ઉતરી ગયો. અને ખાંભા ગામની આયરની દીકરી જે મિતિયાળામાં રહેતી હતી એના ન્યાય સાહેબ કે છે સારું થઈ ગયું ધીરે ધીરે. અને ઈ એક દી એમ કહેવાય કે બેઠી બેઠી પોતે રોટલા ઘડે છે અને એમાં કોઈ વટે માર્ગુએ આવીને કીધું કે તમારા ભાઈ જે સગા છે એ આયર ઈ ગુજરી ગયા છે. અને સાહેબ તેથી ઈની પરિસ્થિતિમાં રોટલા ઘડતા ઘડતા એને જવાબ દીધો તો ઈ જીવે કે મુવે એનાથી મને કોઈ ફરક ન પડે. હે, જેદી વંડી ટપીને વયો ગયો તેથી જ મારા માથે તો મરી ગયો તો એ હવે જીવે કે મરે એનો મને હરખ શોખ ન હોય. અન સાહેબ થોડો સમય વીત્યો, પોતાના ભીતડાની માથે ગાર કરતી હતી બાઈઓ. હા, નિહરણીની માથે ચડી અને ગાર કરતી હતી. એમાં કોઈ માણસે વટે માર્ગુએ આવીને કીધું તમારા મોબોલ્યા ભાઈ જોગડા ભાઈ છે ને એમનું નિધન થઈ ગયું છે. નિહાર તો નિહરણીની માથેથી પડતું નાખ્યું ભાઈ હેઠું. કાળું મલી રોડી અને બાએ તેથી જોગડા વણકરના મરસિયા ગયા સાહેબ. શું કહેતી? કઈ તું વણકર યમે વનાર અરે રે તારે મારે નાતે નેડલો નહીં પણ તારા ગનને રમું ગજમાં. અરે રે તારી જાત ન જોઉં જોગડા કે તું વનકર અમે વનાર તારે મારે નાતે નેળો નહીં હો. પણ તારા ગનને રમું ગજમાં તારી જાત ન જોઉં જોગડા. આમાં જ્ઞાતિ જાતિ ક્યાં આવી સાહેબ? માણસ કર્મથી સાહેબ જેને કહેવાય ને પોતે જે કાર્ય કરે છે ને પોતાના કર્મથી જ સાહેબ માણસ ઓળખાય છે. એમાં જ્ઞાતિ જાતિના વાળા હોતા નથી સાહેબ. કે તમે જેવું કાર્ય કરો સાહેબ એવી તમારી એમ કહેવાય કે જગતની માઇલપા ઇતિહાસ રે, એવી તમારી જગતની માઇલપા વાતું રે. બાકી